અધ્યાય 5 શ્લોક 4 અપરિપક્વ લોકો જ્ઞાની લોકો નહીં. સાંખ્ય જ્ઞાન અને યોગ કર્મયોગને અલગ અલગ કહે છે. જે વ્યક્તિ ખરેખર એકમાં પણ સ્થાપિત થાય છે તે બંનેનું ફળ મેળવે છે. સાંખ્ય અને યોગ બે માર્ગો છે. આ બે માર્ગોમાંથી કર્મનો ત્યાગ કરવાનો, વનમાં જવાનો, આત્માને સાકાર કરવાનો પ્રયાસ કરવાનો માર્ગ સાંખ્ય માર્ગ કહેવાય છે. બીજા અધ્યાયમાં ભગવાને આ માર્ગનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કર્મયોગ નામનો બીજો માર્ગ પણ છે. ભગવાન આ શ્લોકમાં બંને પદ્ધતિઓ સમજાવે છે. સાંખ્ય પદ્ધતિ દરેક ક્રિયામાં કર્તાના ખ્યાલનો ત્યાગ. આ પદ્ધતિ દરેક માટે સહેલું નથી, કારણ કે કર્તાના ખ્યાલનો ત્યાગ કરવા માટે વ્યક્તિગત અહંકારની તુચ્છતા અનુભવવાની ક્ષમતાની જરૂર પડે છે. સાંખ્ય પદ્ધતિ દરેક માટે સરળ નથી, કારણ કે સાધકને બધી ક્રિયાઓમાં સામૂહિક બ્રહ્માંડ જોવા માટે ખૂબ જ બુદ્ધિશાળી હોવું પડે છે. જ્યારે આપણે વસ્તુઓનો સંપૂર્ણ તર્ક જોઈશું, ત્યારે જ આપણે વ્યક્તિગત અહંકારની તુચ્છતા જોઈ શકીશું. કર્મયોગ પદ્ધતિ જ્યાં આપણે સતત ક્રિયાઓના ફળની ચિંતામાં આપણી અબુદ્ધિપૂર્ણ વ્યસ્તતાથી વિખેરાઈ જવાનો ઇનકાર કરીએ છીએ. ભગવાન ભારપૂર્વક કહે છે કે ફક્ત અવિકસિત બાળબુદ્ધિવાળું મન જ આ બે પદ્ધતિઓ વચ્ચે વિરોધાભાસ શોધે છે. જ્ઞાની લોકો એ છે જે અંતિમ ધ્યેય પ્રાપ્ત કરવા માટે બંનેમાંથી કોઈ પણ માર્ગને સંપૂર્ણપણે જીવે અને અનુસરે છે. ભગવાન કહે છે, એકમ અપી અસ્તિત્વ સમ્યક ઉભયો વિંદતે ફલમ. જો કોઈ પણ એકમાં સ્થાપિત થાય છે તો તે બંનેનું ફળ મેળવે છે. ભગવાન દ્વારા આ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. તમે કર્મયોગ કરી રહ્યા છો અને જો તમે તેમાં સારી રીતે સ્થાપિત થશો તો તમે એક એવા સંન્યાસી જે બધું છોડીને વનમાં તપસ્યા કરે છે તેટલી પ્રગતિ મેળવશો. આ એક મહાન દરજ્જો છે જે શ્રી કૃષ્ણ ગૃહસ્થ વ્યક્તિને આપે છે, જે કર્મયોગી તરીકે રહે છે અને નિસ્વાર્થ ભાવે પોતાના કાર્ય કરે છે.